કોળી સમાજના સમર્પિત આગેવાન શ્રી મનુભાઈ ચાવડા સાહેબના 65મા જન્મદિવસ નિમિત્તે સેવાયજ્ઞનું આયોજન. અખિલ ભારતીય કોળી સમાજ રજી તથા સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ સુરતના સંયુક્ત આયોજન હેઠળ કોળી સમાજના સમર્પિત આગેવાન શ્રી મનુભાઈ ચાવડા સાહેબના 65મા જન્મદિવસ નિમિત્તે સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આયુષ્માન ભારત કાર્ડ કેમ્પ, સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ તથા નિઃશુલ્ક નેત્ર તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સમાજના વધુમાં વધુ લોકો આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લઈ શકે. કાર્યક્રમમાં સામાજિક, રાજકીય તેમજ વિવિધ સંસ્થાઓના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહી શ્રી મનુભાઈ ચાવડા સાહેબને શુભેચ્છાઓ પાઠવશે. ઉપસ્થિત મહાનુભાવોમાં લાલાભાઈ કોળી પટેલ, હજીરા, ભરતસિંહભાઈ સોલંકી, અજીતભાઈ કોળી, ચેરમેન, અખિલ ભારતીય કોળી સમાજ, આશિષભાઈ કોંગ્રેસ, અનિલભાઈ કોળી, પપનભાઈ, માજી વિરોધ પક્ષના નેતા, પી.એમ. સાખંટ, કોળી સેના પ્રમુખ, હિંમતભાઈ ભાલિયા, કોળી સેના અગ્રણી, જાલમભાઈ મકવાણા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા, સંજયભાઈ રાઠોડ, માંધાતા ગ્રુપ, ભરતભાઈ કામળિયા, લખમણભાઈ ભુવા, ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ, સુરત, અશોકભાઈ મેર, મેર પરિવારના પ્રમુખ, મહેન્દ્રભાઈ મકવાણા, મકવાણા પરિવારના પ્રમુખ, સંજય ચાવડા, યુવા આગેવાન, કોળી પટેલ બિઝનેસ ગ્રુપના પ્રતિનિધિઓ, હિતેશભાઈ ચૌહાણ, 108 સેવા તથા સુરત શહેરના પત્રકાર મિત્રો સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સેવા યજ્ઞનો મુખ્ય હેતુ સમાજ સેવા, આરોગ્ય જાગૃતિ અને સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવાનો છે. આયોજકોએ સમાજના તમામ ભાઈઓ બહેનોને સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા તેમજ આયોજિત આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેવા હાર્દિક અપીલ કરી છે. SH24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા, સુરત. જન્મદિવસ નિમિત્તે આયુષ્માન કાર્ડ કેમ્પ તેમજ અન્ય કેમ્પ રાખવામાં આવે છે. આજે મારા 65 વર્ષ પૂરા થયા અને 66મા વર્ષમાં પ્રવેશ કર્યો. મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા મારું નામ છે. અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના વર્કિંગ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકારું છું અને છેલ્લા 50 વર્ષથી સુરતમાં સ્થાયી થઈને સુરતને કર્મભૂમિ બનાવી સુરતમાં શિક્ષણકાર, કેળવણીકાર, એક શિક્ષકમાંથી માંડીને અનેક શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કરીને લાખો વિદ્યાર્થીઓને ભણાવીને ડોક્ટર, એન્જિનિયર, કલેક્ટરો બનાવ્યા. આજે આખું જીવન સમાજ સેવામાં સમર્પિત કરી અમરેલી જિલ્લાના મોટા લીલિયા તાલુકાના નાના એવા ભોરિંગડા ગામથી શરૂઆત કરીને ભોરિંગડાના પાદરથી ગાંધીનગરના પાદરને, ગાંધીનગરના પાદરથી દિલ્હીના પાદર સુધી કોળી ભવનો બનાવ્યા, કોળી સમાજની વાડીઓ બનાવી, કોળી સમાજના છોકરાઓને છાત્રાલયો બનાવ્યા, તમામ સમાજના SC, ST, OBC સમાજના બાળકો માટે અનેક સંસ્થાઓના નિર્માણ કર્યા. ગવર્મેન્ટની તમામ યોજનાઓનો લાભ લઈને SC, ST, OBC ને માઇનોરિટીના બાળકોના શિક્ષણ સંસ્કાર માટે છેલ્લા 50 વર્ષથી સુરતને કર્મભૂમિ બનાવીને મારું આખું જીવન સમર્પિત કરી અને આ સમાજની દરેક સમાજની સેવામાં મારું જીવન વિતાવ્યું છે. એક નાના એવા ગામડામાં બકરા ચારતો માણસ આજે દિલ્હીના પાદર સુધી એ સર કર્યું. તો આ મારી લાઈફ છે. આટલી ઉંમરે મને જીવનમાં, શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી, ડાયાબિટીસ, શુગર, પ્રેશર કોઈ વસ્તુ નથી. અને આ છેલ્લો મારો સંદેશ છે કે છેલ્લા 65 વર્ષથી 18 કલાક કામ કરીને આ જીવનની સફળતા મેળવી છે.